નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પાઠ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ભાગ 1। આજે આપણે ધોરણ 10ની અંદર પહેલો પાઠ છે કેમિસ્ટ્રીનો। તેમાં રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોની અંદર રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ વિશે સૌપ્રથમ વાત કરીશું। તો પરીક્ષાની અંદર આપણને 1 માર્ક્સમાં પૂછી શકે કે રોજિંદા જીવનની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓના નામ આપો। તો આપણે આપણી રીતે થોડીક પ્રક્રિયાઓના નામ આપવા પડે। તો જેમાં સૌપ્રથમ કંઈક આવી બાબતથી જ આ પાઠની શરૂઆત કરવામાં આવી છે। તો એને આપણે વિગતવાર સમજીએ કે ભાઈ રોજિંદા જીવનમાં આ બધી પ્રક્રિયાઓ થાય છે ત્યારે શું થાય છે એનું પણ સાથે સાથે આપણે અવલોકન કરી અને સમજવાનું છે કે જ્યારે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે ત્યારે શું થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખ્યાલ જ છે કે ઉનાળામાં ઓરડાના તાપમાને જો દૂધને આપણે ખુલ્લું રાખીએ તો દૂધ આપણું જે છે તે ખરાબ થઈ જાય છે, બગડી જાય છે અથવા તો ફાટી જાય છે એવું આપણે કહી શકીએ છીએ। તે દૂધ છે તે ચા બનાવવા માટે યોગ્ય રહેતું નથી અથવા તો પીવા માટે પણ યોગ્ય રહેતું નથી, ખરાબ થઈ જાય છે। બીજું, લોખંડના તવા કે તપેલાને ભેજવાળા વાતાવરણમાં રાખવામાં આવે ત્યારે શું થાય છે। તો લોખંડના તવા કે તપેલાને જો આપણે ભેજવાળા વાતાવરણની અંદર રાખીએ તો લોખંડ છે તેને કાટ લાગી જાય છે અને તે લોખંડ છે ખરાબ બની જાય છે એવું આપણે કહી શકીએ છીએ। દ્રાક્ષનું આથવણ થાય છે ત્યારે, તો દેશી દારૂ બનાવવાનો હોય છે તો એમાં આપણને ખ્યાલ જ છે કે દ્રાક્ષ હોય છે તો એમની અંદર આથો લાવવામાં આવે છે અને તેનું આથવણ કરી અને પછી દેશી દારૂમાં તેનો ઉપયોગ લેવામાં આવે છે। ખોરાક રંધાય છે ત્યારે, તો આપણે ઘણી વખત શેરીમાંથી કોઈ મકાનની નજીકથી નીકળીએ તો આપણને અમુક રસોઈની તરત ખ્યાલ આવી જાય છે કે આ જે રસોઈ બની રહી છે તે વેજ રસોઈ છે કે નોન વેજ રસોઈ છે। અમુક પ્રકારની રસોઈઓ બને એટલે એની સ્મેલ રસોડાની બહાર સુધી આવતી હોય છે અને એ સ્મેલ એટલે કે એ વાસને કારણે ખોરાક રંધાય છે ત્યારે આપણે તેનો અંદાજો લગાવી શકીએ છીએ। આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે। રાત્રિ દરમિયાન આપણે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ અને સવારમાં જ્યારે જાગીએ છીએ અને એ ખોરાકનું આપણા શરીરની અંદર પાચન થઈ જાય છે ત્યારે પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય છે તેવું આપણે કહી શકીએ છીએ। આપણે શ્વાસ લઈએ છીએ, આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયાઓ કરીએ છીએ તેમાં પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને શ્વાસની અંદર આપણને ખ્યાલ જ છે કે આપણે શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ અને બહાર કાર્બન ડાયોક્સાઇડ વાયુ કાઢીએ છીએ। તો શ્વાસોશ્વાસની જે ક્રિયા છે તે પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ છે। તો રોજિંદા જીવનની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણે આ તમામ પ્રક્રિયાઓ છે તેનો સમાવેશ કરી શકીએ છીએ। હવે જ્યારે રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ છે ને તેવું કહી શકાય। આપણે આ બધી બાબતો સમજ્યા કે ભાઈ આ પરિસ્થિતિ હોય તો આમ થાય છે, તો રાસાયણિક પ્રક્રિયા ક્યારે થઈ તેવું કહી શકાય તો કે જ્યારે રાસાયણિક ફેરફાર થાય ને ત્યારે આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ। જો રાસાયણિક ફેરફાર ન થાય તો રાસાયણિક પ્રક્રિયા થતી નથી। એટલે કે જ્યારે રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે જ રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેવું કહી શકાય છે। હવે આ સામાન્ય બાબતો જે રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ વિશેની માહિતી મેળવ્યા બાદ હવે આપણે પ્રવૃત્તિ 1.1 તરફ આગળ વધીએ અને અહીં આ જે પ્રવૃત્તિ છે તે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં સળગવું અને મેગ્નેશિયમ ઓક્સાઇડને વોચ ગ્લાસમાં એકઠો કરવો તેનો છે। તો અહીં આપણી સમક્ષ આકૃતિ દોરવામાં આવી છે કે જેમાં એક બર્નર લેવામાં આવે છે સાધનો તરીકે, મેગ્નેશિયમની પટ્ટી, એક ચીપિયો અને એક વોચ ગ્લાસ છે તેને લેવામાં આવે છે। ત્યારબાદ આ બર્નર છે તેને સળગાવી અને મેગ્નેશિયમની પટ્ટી છે તેને સૌપ્રથમ કાચ પેપર વડે ઘસી અને શુદ્ધ કરવામાં આવે છે, સાફ કરવામાં આવે છે। ત્યારબાદ ચીપિયા વડે પકડી આ મેગ્નેશિયમની પટ્ટીને બર્નરની નજીક લઈ જવામાં
આવે છે અને બર્નરની નજીક જ્યારે આ મેગ્નેશિયમની પટ્ટી જશે ત્યારે તે સફેદ પ્રજ્વલિત જ્વાળા મારતી સફેદ જ્યોતથી તે સળગે છે અને આ મેગ્નેશિયમની પટ્ટી જ્યારે સળગે છે ત્યારે તેનો જે પાવડર બને છે, સફેદ રાખ જે બને છે, તેને વોચ ગ્લાસની અંદર એકઠો કરવામાં આવે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ વોચ ગ્લાસ છે, ચીપિયા વડે મેગ્નેશિયમની પટ્ટીને પકડી છે અને વોચ ગ્લાસની અંદર મેગ્નેશિયમનો જે પાવડર છે, સફેદ રાખ જે છે તે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે અને તેને વોચ ગ્લાસમાં એકઠો કરવામાં આવે છે. તો સમગ્ર પ્રક્રિયા આપણે આ રીતે આકૃતિની મદદથી સમજી શકીએ છીએ. હવે આ જે પ્રક્રિયા છે તેને આપણે લખવી હોય તો મેગ્નેશિયમ 12 નંબરનું છે એટલે 12 mg મેગ્નેશિયમ, તો Mg+O2 મેગ્નેશિયમની ઓક્સિજનની સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ અને નિપજ તરીકે MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો આવી રીતે આપણે આ રાસાયણિક પ્રક્રિયા છે તેને લખી શકીએ છીએ. હવે આ રાસાયણિક પ્રક્રિયાનું જો વર્ણન લખવું હોય તો આપણે લખી શકીએ કે મેગ્નેશિયમની ઓક્સિજનની સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. સાથે સાથે બાળકો આ પ્રથમ પાઠની પ્રથમ રાસાયણિક પ્રક્રિયા છે, તો સાથે સાથે એ બાબતનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે અહીં મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને જે છે એ ડાબી તરફ છે એટલે આપણે એને લખી શકીએ ડાબી બાજુ, જેને અંગ્રેજીમાં LSS કહેવામાં આવે છે. LSS એટલે કે લેફ્ટ હેન્ડ સાઇડ. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે તે જમણી બાજુ છે, જે અહીંયા હું ઉપરની તરફ લખી રહ્યો છું. તો જમણી બાજુ, જેને અંગ્રેજીમાં RSS કહેવામાં આવે છે એટલે કે રાઈટ હેન્ડ સાઇડ. અહીં મેગ્નેશિયમ અને ઓક્સાઇડ ઓક્સિજન જે છે તે બંને પ્રક્રિયક છે, જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ જે આપણને મળે છે તે નિપજ છે, તો એને આપણે નિપજ તરીકે લખી શકીએ છીએ. અહીં બંને પ્રક્રિયકોની વચ્ચે પ્લસની નિશાની હોય છે અને પ્રક્રિયક અને નિપજની વચ્ચે તીરની નિશાની હોય છે. અહીં તીરનું જે અગ્રભાગ છે, તીરવાળો ભાગ, જે અણીવાળો ભાગ છે તે જે દિશા તરફ હોય છે તે દિશા તરફ રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેવું આપણે કહી શકીએ છીએ. તો અહીં ડાબીથી જમણી બાજુ તરફ રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેવું આપણે સમજી શકીએ છીએ. તો આમ આ પ્રવૃત્તિ 1.1 જે છે મેગ્નેશિયમની ઓક્સિજનની સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે તેને આપણે આ રીતે સમજી શકીએ છીએ. ત્યારબાદ પ્રવૃત્તિ 1.2 આપણને આપવામાં આવી છે કે જેમાં લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડની રાસાયણિક પ્રક્રિયા થાય છે. લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3, લેડ નાઇટ્રેટનું સૂત્ર થાય PbNO3 અને પોટેશિયમ આયોડાઇડ એટલે કે Ki ની રાસાયણિક પ્રક્રિયા થઈ અને નિપજ તરીકે લેડ આયોડાઇડ એટલે કે PbI અને પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે KNO3, જે પોટેશિયમ નાઇટ્રેટનું અણુ સૂત્ર છે તેમ લખી શકીએ છીએ. તો આ જે પ્રક્રિયા છે તેનું વર્ણન આપણે બોલવું હોય તેમ બોલી શકીએ કે લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડની સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજ તરીકે લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ મળે છે. તો આ પ્રક્રિયાનું વર્ણન લખી દઈએ આપણે. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડની રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજ તરીકે લેડ આયોડાઇડ અને
પોટેશિયમ નાઇટ્રેટ મળે છે। તો આમ આ પ્રવૃત્તિ 1.2 જે છે તેની પ્રક્રિયા અને વર્ણન આપણે આ રીતે લખી શકીએ છીએ। તો દરેક વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ 1.2 સુધીનો સ્ક્રીનશોટ ફટાફટ લઈ લો। ત્યારબાદ હવે પ્રવૃત્તિ 1.3 જેમાં આપણને એક કોનિકલ ફ્લાસ્કમાં અથવા કસનળીમાં થોડા ઝીંકના દાણા એટલે કે ઝીંક Zn લેવાનું છે। તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનો છે એટલે કે HCl ઉમેરવાનો છે 2HCl। હવે આમની રાસાયણિક પ્રક્રિયા થઈ ZnCl2 પ્લસ H2 મળે છે અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડની સાથે આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ બરાબર। તો બીજી પ્રક્રિયા આપણે આમ લખી શકીએ Zn પ્લસ H2SO4 તેમની રાસાયણિક પ્રક્રિયા થઈ ZnSO4 પ્લસ H2 મળે છે। તો અહીં Zn ને આપણે ઝીંક કહીશું, આને કહીશું હાઇડ્રોક્લોરિક એસિડ, આને કહેવામાં આવશે ઝીંક ક્લોરાઇડ અને આને કહીએ છીએ હાઇડ્રોજન। આને આપણે કહીશું ઝીંક સલ્ફ્યુરિક એસિડ H2SO4 એટલે કે ઝીંક સલ્ફેટ ZnSO4 અને H2 એટલે કે હાઇડ્રોજન। અહીં આપણને આ પ્રવૃત્તિ 1.3 જે આપવામાં આવ્યું છે એમાં કહ્યું છે કે ઝીંકના દાણાની ફરતે શું કંઈ થઈ રહ્યું હોય તેવું દેખાય છે। કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળીને સ્પર્શ કરો, શું તાપમાનમાં કોઈ ફેરફાર થાય છે? તો આપણે જોઈ શકીએ છીએ કે તાપમાનમાં ફેરફાર થાય છે ને તે સહેજ ઉષ્મા ઉત્પન્ન કરતું હોય તેવું લાગે છે। એટલે આ પ્રક્રિયાનું વર્ણન આપણે આમ લખી શકીએ કે ઝીંક અને હાઇડ્રોક્લોરિક એસિડની રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજ તરીકે ઝીંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ મળે છે એવું આપણે સમજી શકીએ છીએ। એવી જ રીતે આ પ્રક્રિયાનું વર્ણન આપણે એમ લખી શકીએ કે ઝીંક અને સલ્ફ્યુરિક એસિડની રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજ તરીકે ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મળે છે। ઝીંક અને સલ્ફ્યુરિક એસિડની રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજ તરીકે ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન મળે છે। તો આમ આ પ્રવૃત્તિ 1.3 જે છે તેને આપણે આ રીતે લખી શકીએ છીએ। ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયા થાય છે બરાબર, ત્યારે આપણે અવલોકન કરીએ છીએ ત્યારે આપણને ઘણી બધી બાબતો જાણવા મળે છે। એક છે અવસ્થામાં પરિવર્તન।
કે ભાઈ તેની જે અવસ્થા હોય છે તે બદલાઈ જાય, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા હોય છે તેમાં. બીજું છે રંગ પરિવર્તન. ત્રીજું છે વાયુનો ઉદ્ભવ. ચોથું છે તાપમાનમાં પરિવર્તન. આટલી બાબતો જે છે તેમાં આપણને પરિવર્તનો જોવા મળે છે. અને આપણી આજુબાજુ આપણે અવલોકન કરીશું તો જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય તેમાં મોટા ભાગે આપણે જોઈ શકીએ છીએ કે આ 4 બાબતો જે છે તે મુખ્ય ગણવામાં આવે છે. એટલે કે તેની અવસ્થામાં પરિવર્તન થાય. ઘન અવસ્થા હોય તો પ્રવાહી અથવા તો વાયુ અવસ્થામાં ફેરફાર થઈ જાય છે, તેને અવસ્થામાં પરિવર્તન કહેવામાં આવે છે. રંગ જે તેનો હોય છે તો એમાં રંગમાં પણ પરિવર્તન થઈ જાય છે, તેને રંગ પરિવર્તન કહેવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયાઓ જ્યારે થતી હોય છે ત્યારે વાયુનો ઉદ્ભવ, આપણે હમણાં વાત થઈ હતી તે મુજબ કે ખોરાક રંધાતો હોય તો આપણને તરત ખ્યાલ આવી જાય છે કે વાયુનો ઉદ્ભવ થયો છે. તો રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે વાયુનો ઉદ્ભવ થાય છે. તાપમાનમાં પરિવર્તન, તાપમાન છે તેમાં પણ ફેરફાર થાય છે. તો આમ આ બાબતો જે છે તેમાં રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે જે પરિવર્તન થાય છે તેવું આપણે સમજી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ ભાગ 1નો સ્ક્રીનશોટ લઈ લો. રાસાયણિક પ્રક્રિયા આ રીતે આપણે સમજીને તેનું વર્ણન લખવું તે ખૂબ જરૂરી છે અને આનાથી આપણી દરેક રાસાયણિક પ્રક્રિયાઓ છે તે સરળ બની જાય છે.